જય. કેમ અવાજ કેમ ના આવ્યો? બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. હવે જાય ગયા બધા, એવું મને લાગ્યું. નાસ્તો કરીને તો આવ્યા છો ને બધા? હા, બધા ચહેરા ખીલી ગયા એટલે હવે લાગે છે કે નાસ્તો કર્યો છે. સરસ. નવા વર્ષના આ અંકુટ મહોત્સવમાં આપણે જ્યારે સૌ ઉપસ્થિત થયા છે, હરિના ચરણમાં ને શ્રીજીની ચરણમાં આપણે સૌ હરિનામ ભજવું છે. અંકુટના દર્શન ખુલે તે પહેલાં અમે અહીંયાથી શ્રીજીના અમુક ભજન પ્રસ્તુત કરીશું. અમારી એક જ આશ છે કે આપ પણ આ ભજનોમાં એક વૈષ્ણવ તરીકે જોડાશો, એવી અમારી નમ્ર વિનંતી છે. તો જ આપણી, મારી, તમારી ને આપણા સૌની એ અરજી એના સુધી પહોંચશે. અને આપણે જ્યારે નવા વર્ષના નિમિત્તે ભેગા થયા છે ત્યારે દિવાળી એ વિદાય અને આગમનનો એક ઉંબરો છે. જાય છે એની યાદ વસમી છે, જે આવે છે એનું સુખ, એનો આકાર પ્રસન્ન કર છે. આપણે એવા ઉંબરા ઉપર આવીને ઊભા છે જ્યારે જે વીતી ગયેલી ક્ષણો છે, વીતી ગયેલું વર્ષ છે, એને તો આપણે યાદ કરવું જ છે. પણ સાથે સાથે પરમ કૃપાળુ એ પરમાત્માને આપણે અરજ પણ કરવી છે કે આવતું વર્ષ તારી સેવામાં અમે સૌ વધારે અમારો સમય ફાળવી શકીએ. આપણું એનું જીવન ખૂબ વ્યસ્ત જીવન છે. આપ સૌ આટલી સારી ઉપસ્થિતિ છે અહીંયા આગળ, એટલું જ આપણે સૌને મનોબળ આપે છે કે અમેરિકામાં રહેવા છતાં પણ શ્રીજી કૃપા હોવાથી આપણે સૌ આ સમય કાઢી શકીએ છીએ. તો બસ અહીંથી અમે ભજનોની પ્રસ્તુતિ કરીએ અને આપ એમનો સાથ, આપનો સાથ અમને આપો, એટલી જ અપેક્ષા સર હું ભાવેશભાઈને વિનંતી કરીશ કે અહીંથી એક સરસ મજાનું શ્રીજી ભજન પ્રસ્તુત કરીએ.